હેલો ગાઈસ, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે રામાનંદ ઇલેક્ટ્રિક શોપ ઉપર. મિત્રો તમારા બધાનું સ્વાગત છે. જોઈ લ્યો મિત્રો, આજ આપણે શોપનો નજારો. આપણે નવો મોબાઈલ લઈ લીધો છે મિત્રો, એટલે હવેથી ક્લિયર વિડીયો આવશે. નવા મોબાઈલમાં ક્લિયરિટી અને બધું એકદમ કમ્પ્લીટ ને વ્યવસ્થિત દેખાશે. તમને જોઈ શકો છો મિત્રો આપણી શોપનો નજારો અંદરનો. ઘણા દિવસથી તમે વિચારતા હશો મિત્રો કે વિડીયો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ચેનલ ઉપર કેમ અપલોડ નથી થતો. તો એનું એક જ રીઝન છે મિત્રો, એનું રીઝન છે કામ. જોઈ શકો છો મિત્રો તમે, દુકાનમાં પગ મૂકવાની જગ્યા નથી. જોઈ શકો છો તમે, અહીંયા ખુરશી છે, બસ આટલી જગ્યા છે. અહીંયા સીધું કાઉન્ટર આપણે આવી જાય છે. અને અત્યારે આપણી પાસે કામનો ફૂલ જ ભરાવો છે. કામનો સ્ટોક ઘણો બધો વધી ગયો છે, એના કારણે વિડીયો આપણે બનાવી શકતા નથી મિત્રો. અને એક તો શિયાળો છે, એટલે દિવસ ટૂંકો હોય છે, જેથી કરીને ટૂંક સમયમાં દિવસ ખતમ થઈ જાય છે અને પૂરા દિવસમાં ટાઈમ મળતો નથી મિત્રો. અને કામ ખૂબ જ છે આપણી પાસે. તમે જોઈ શકો છો ઘણી બધી વેરાયટીના અત્યારે આપણે બોર્ડ બનાવવાના ચાલુ જ છે. અત્યારે રાતના 10 વાગ્યા છે મિત્રો. હજી 1 કલાક ખેંચવાનું છે આપણે કામ. આ તો વચમાં મેં કીધું ઘણા દિવસથી, આ 7-8 દિવસથી આપણી ચેનલ ઉપર આપણે કોઈ પણ પ્રકારનો વિડીયો નથી અપલોડ કર્યો. તો એથી હું વિડીયો બનાવી અને તમને દેખાડી દઉં. જોઈ શકો છો તમે અત્યારે ચાલુ છે આ બધું. આ છે બધા 1+1 વિડીયો બોર્ડ. આ છે મિત્રો 2+2. બધામાં વાયરિંગ થઈ ગયું છે. કાલે આને બધાને ગોઠવી અને સ્ક્રૂ મારવાના રહેશે. પછી આ મોટા મોડલ પણ થઈ ગયા છે મિત્રો, 6+6 છે. અને કાલ આપણે વાયરિંગ કરી દેશું. આ 3+3 છે મિત્રો, જોઈ શકો છો. આને પણ કાલ આપણે વાયરિંગમાં લેવાના છે. આ 4+4 છે મિત્રો, આને પણ વાયરિંગમાં ચાલુ કરવાના છે. અને અહીંયા બધા છે આપણા 1+5. અને આપણું હેવી મોડલ પણ બની ગયું છે મિત્રો, જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો, મેન સ્વિચ વાળા બોર્ડ પણ બની ગયા છે, કમ્પ્લીટ છે. અને ઠેલામાં ભરાઈ ગયા છે. 10 નંગ ઠેલામાં નાખી દીધા છે. એ પણ કાલ ડિલિવરી દઈ દેવાની છે પાર્ટીને. અને તમે જોઈ શકો છો આ બધા પણ બોર્ડ કમ્પ્લીટ છે, રેડી છે. અહીંયા પણ થપ્પા લાગેલા છે બોર્ડના. અને મિત્રો જગ્યા પણ નથી, સમય પણ નથી, એટલે વિડીયો હમણાં ઘણા સમયથી અપલોડ કર્યો નથી. અને હવે પાછો રેગ્યુલર ટાઈમ મળશે થોડો ઘણા દિવસ, 2-4 દિવસમાં આ બધો લોટ આપણે કાઢવાનો છે. એટલે લોટ નીકળી જાય પછી આપણી પાસે થોડો ઘણો ટાઈમ રહેશે, તો આપણે ફરીથી વિડીયો બનાવવાના સ્ટાર્ટ થશે. તો હવે તમને દેખાડી દઉં, દુકાનમાં જગ્યા નથી, ફક્ત આટલી જ જગ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો એક ટાઇલ્સ જેટલી પણ જગ્યા નથી. એક ટાઇલ્સમાંય ઓછી જગ્યા છે. આ બધા મોડલ રેડી પડ્યા છે, જોઈ લ્યો મિત્રો. ઘણો બધો માલ અત્યારે આપણી શોપમાં છે, જોઈ શકો છો. જ્યાં જુઓ અહીંયા સ્વિચ બોર્ડ. ફક્ત અને ફક્ત લાકડાના સ્વિચ બોર્ડ, એ પણ થપ્પા લાગેલા છે, જોઈ લ્યો મિત્રો. નાના થપ્પા નથી, આ મારી હાઈટ જેટલા થપ્પા છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલા થપ્પા લાગેલા છે, તમે જોઈ શકો છો. એટલે અત્યારના સમયમાં આપણી પાસે કામ દિવાળી પછી અત્યારના સમયમાં ખૂબ જ છે. કામનો સ્ટોક આપણી પાસે ખૂબ છે. એટલે ફક્ત ને ફક્ત આપણે વિડીયા બનાવવાના નથી અત્યારે. હવે ફક્ત આપણે કામ ઉપર જ ધ્યાન દેવાનું છે. જોઈ શકો છો મિત્રો, આ બધા પ્લાસ્ટિકના બોર્ડ પણ ઘણા બધા છે. અને અહીંયા આ બધા થપ્પા છે, આ બધા બાકી છે, આ બધા બનાવવાના જ છે. આ બધા થપ્પી એમનેમ જ પડી છે મિત્રો, જોઈ શકો છો તમે. 50 નંગના થપ્પા લાગેલા છે, એટલે આ બધા બનાવવાના ચાલુ છે. અને આ બધા એની પ્લેટું છે. આમાં અત્યારે આપણે સ્વિચ સોકેટ લગાવી છે. રોજ રાતના સવારે 9 વાગ્યાથી આપણે રાતના 11 વાગ્યા સુધી સતત કામ જ કરી છે મિત્રો. એટલે આપણી પાસે વિડીયો બનાવવા માટેનો ટાઈમ નથી. તો તમે જોઈ શકો છો મિત્રો, આમાં પણ છે. આમાં આવે છે દિલ્હીથી 1000 નંગ સ્વિચો આવે, સોકેટ આવે. આ બધા બોરા ભર્યા છે, જોઈ લ્યો મિત્રો.
વિડીયોમાં તમને બરોબર નહીં દેખાતું હોય પણ તમને છેટેથી દેખાડું તો તમને ખબર પડશે કઈ રીતના બોરા ભર્યા છે મિત્રો. જોઈ લ્યો મિત્રો, એક બોરામાં કમસે કમ 1000 પીસ સ્વિચ આવે અને 1000 પીસ સોકેટ. ઘણા મિત્રોને સ્વિચ ની તો ખબર હશે પણ સોકેટની ખબર નહીં હોય તો તમે જોઈ શકો છો. આને આપણે સ્વિચ કહીએ તો બધાને ખબર હોય પણ સોકેટ આને કહેવામાં આવે. 5 પિન સોકેટ આને કહેવાય મિત્રો. આ સ્વિચ અને આ સોકેટ, આ 1000 નંગ, આમાં એક બોરામાં 1000 પીસ હોય. આ બધો આપણો માલ આવે દિલ્હીથી મિત્રો, કારણ કે દિલ્હીથી ઘણું બધું સસ્તું પડે છે એટલે આપણે સતત દિલ્હીથી મગાવી અને આપણે આપણા રિટેલ કસ્ટમરને આપણે હોલસેલ ભાવમાં આપણે માલ એમને આપીએ છીએ. આ રીતે આપણે બધું પેકિંગ કરી અને ફરીથી આને કમ્પ્લીટ કરી બનાવી અને આપણે ઉપર મોકલી દેવાનું હોય છે. ઘણા બધા સિટીમાં આપણા ગ્રાહક હોય છે. અને આ છે આપણો દુકાનનો અંદરનો નજારો મિત્રો, જોઈ શકો છો. રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. ઘણા દિવસથી આ મિત્રો વિડીયો મૂક્યો નહોતો અને સાફ સફાઈ પણ નથી કરવા થતી, કારણ કે જગ્યા એકદમ ઓછી છે. ક્યાં બેસવાની જગ્યા છે અને અહીંયા આવી જાય છે ટેબલ, એટલે ખૂબ જ સમય પણ ઓછો હોય છે અને ટાઈમ પણ ઓછો આવે. સવારના આવી અગરબત્તી કરી અને ફક્ત ને ફક્ત આપણે બોર્ડ બનાવવામાં જ ધ્યાન દઈએ છીએ. તો મિત્રો જોઈ શકો છો તમે, આપણું આ રીતનું કામકાજ હોય છે. આ આખા દુકાનનો શોપનો નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આમ જોતા રહેજો મિત્રો આપણી ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. અને જે નવા મિત્રો જોવે છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને અમને મોટિવેશન મળે અને આવનારા સમયમાં અમારા નવા વિડીયો તમને પહેલાં મળે મિત્રો. જો કોઈને ઇલેક્ટ્રિકને લગતી દુકાન કરવી હોય, શોપ કરવી હોય, તો આમાં વિડીયોમાં જોઈ કઈ વસ્તુ હાલે તમારા ઇલાકામાં તો આમાં જોઈને શીખો, બીજું કંઈ ના હોય આમાં. અને સ્ટાર્ટિંગમાં થોડો માલ રાખવો, મારી કોણે ભરચક ન કરી દેવો. તો જોઈ શકો છો મિત્રો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. અને જે જૂના મિત્રો છે એ ક્યાંથી આપણો વિડીયો જોવે છે એ કોમેન્ટમાં કોમેન્ટ કરી આપને જણાવે મિત્રો, જેથી કરીને મને મોટિવેશન મળે અને હું પણ તમને રિપ્લે આપી શકું. અને રામાનંદી બંધુ હોય તો રામાનંદી બંધુ એનો ગામ અથવા તો જિલ્લાનું નામ લખે અને સીતારામ લખી અને ભાઈને પ્રોત્સાહન આપે. તો બસ મિત્રો આ જ રીતનું આપણું કામકાજ હોય છે. અને આમાં કાંઈ મોટી વાત નથી. જો તમારે પણ કરવું હોય તો આસપાસ જ્યાં પણ મળતા હોય સ્વિચબોર્ડ અને સ્વિચબોર્ડના ખાંચા, એ રીતના સ્વિચબોર્ડના ખાંચા બનાવી અને એના મોડલ અલગ અલગ આવે એ રીતના લેવાના રહેશે. જેમ કે તમને સમજાવી દઉં મિત્રો, આ એક સ્વિચબોર્ડનો ખાંચો છે. આને પ્લેટ કહેવામાં આવે, આને ખાંચો કહેવાય. તમારી આસપાસ પણ ઘણા બધા સુતારી હોય અથવા તો ઇન્ડસ્ટ્રી એરિયા હોય, ત્યાં આ રીતના હરેક મોડલના તમે કયો એ પ્રમાણે ભાવ પ્રમાણે ખાંચા પાડી અને એ લોકો આપને આપે. પછી આપણે શું કરવાનું છે કે આમાં આપણે સ્વિચું અને સોકેટ ભરી દેવાના, ફિટિંગ કરી દેવાના અને 4 સ્ક્રૂ મારી વાયરિંગ કરી અને આપણે આપણા ઉપરના કસ્ટમરને એ પ્રમાણે માર્જિંગ સેટ કરી આપણું અને આપણે રિટેલ કસ્ટમરને દઈ દેવાના, દુકાનદારને, એટલે એ પ્રમાણે આગળ વેચાતા થાય. તો આપણે એ રીતે હોલસેલ બોર્ડનું કામકાજ કરી શકીએ. જે પણ કોઈને કરવું હોય તો એ લોકો સ્ટાર્ટિંગમાં 20 30 50 બોર્ડથી સ્ટાર્ટ કરી શકે છે. આજુબાજુમાં જ્યાં પણ લાકડાનું કામકાજ હાલતું હોય, અહીંયા બોર્ડ બનાવતા હોય તો ખાલી બોર્ડ લઈ લેવાના. પછી એને સ્ટાર્ટિંગમાં તો ઓછો માલ જ લેવો, ફૂલ ભરચક ન લઈ લેવો. પછી કેવું બજાર છે, કેવા ભાવતાલ સેટ થાય છે એ પ્રમાણે પછી એને કેવું હાલે છે એ પ્રમાણે પછી આગળ એને વધવાનું રહે. અને સ્વિચ સોકેટ વધારે પડતા મિત્રો દિલ્હીથી મગાવે તો સારું રહે. અને નકર તો આપણે અમદાવાદ પણ છે, જેને જ્યાંથી સૂટેબલ પડતું હોય એ ત્યાંથી મગાવી શકે છે. અને સ્વિચ સોકેટ ભરી અને કમ્પ્લીટ કરી અને આપણે આગળ દુકાનદારને આપણો ભાવ અને માર્જિંગ સેટ કરી અને આપવાના રહે છે હોલસેલ ભાવમાં.
એટલે હોલસેલ ભાવમાં આપણું બહુ જાજો નફો નથી રાખવાનો રહેતો મિત્રો. મિનિમમ આપણે પોસાય એટલો નફો રાખી અને આપણે દુકાનદારને માલ દેવાનો રહે છે, એટલે જેથી કરીને દુકાનદારને પણ વેચવું સરળ અને સસ્તું મળે, તો સતત આપને પણ ઓર્ડર મળતા રહે. તો મિત્રો આપણો આ વિડીયો કેવો લાગ્યો? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત અને જય સિયા રામ.